તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ સથરા અને તમને મેળાની મોજ દેખાડું, કંઈક અલગ મોજ છે. અને પહેલાં જો આ સથરા ધામ આપણે મંદિર છે, આવી રીતનું કંઈક મંદિર છે ખાખી બાપુનું. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. જોઈ શકો છો આવી રીતનું કંઈક મંદિર છે આપણા ખાખી બાપુનું સથરા ધામ. અને હવે આપણે તમને મેળાની બધું દેખાડું. જો આવી રીતના આ ધાબળા છે. સથરા મેળામાં બધું સસ્તું મળે છે. અને જો આવા બધા તોરણિયા પણ છે. જો આ બધું વાટકા ને એવું બધું છે, પ્લાસ્ટિકનું હોય. અને તમે સથરા આવજો, બધું સસ્તું મળે છે. જો આવી રીતના ગુલાબ ને એવું બધું છે. અને જોવો તો લોકેશન પણ મસ્ત આમ જોઈ શકો છો. તો મિત્રો મેળામાં આપણા સબસ્ક્રાઈબર મળી ગયા છે, તો સબસ્ક્રાઈબરને કર્યા રામ રામ. હવે આગળનો તમને બ્લોગ દેખાડું. કેવા બેઠા તું ભાઈ, જો બેઠા
અને આમાં કોને કોને બેસવાની બીક લાગે છે તે કોમેન્ટ કરી દેજો જરા. અને આમાં કોણ કોણ બેઠા તે પણ કોમેન્ટ કરી દેજો જરા, એટલે અમને પણ ખબર પડે કોણ કોને બીક લાગે છે અને કોને કોને મજા છે બેસવાની. કમેન્ટ તો ફાઇનલી હવે આપણે રાતનો પ્રોગ્રામ થાય ત્યાં જઈએ જોવા, તમને દેખાડો આગળ. તો હવે જઈએ છીએ રાતનો પ્રોગ્રામ થાય ને ત્યાં. તો આવી રીતનો કંઈક પ્રોગ્રામ થઈને આવી ગોઠવેલું છે બધું, અને અહીંયા રાતનો પ્રોગ્રામ થાય છે. ચાલતો રહો તું ખાલી. ફાઇનલી રાતનો કંઈક અલગ જ નજારો છે. હવે જઈએ સૂર્યકુંડ. એમાં પૈસા એટલે જે ચીકામાં લાગે છે, જો સૂર્ય આવી રીતનું છે સૂર્યકુંડ. અને આમાં પૈસા લાગે છે, એટલે કે ચીકા નાના બાળકો હોય કે ને, જો આપણે ખાકી બાપુનું મંદિર છે આવી રીતનું. અને તમે રાતના આવ્યા હોય તો કમેન્ટ કરી દેજો, અને દિવસના પણ આવ્યા હોય તો કમેન્ટ કરી દેજો. અને રાતનો કંઈક અલગ જ નજારો છે. લાઇટું બાઇટું બધું ડેકોરેશન મસ્ત થઈ ગયેલું છે. એટલે રાતના આવો તો પણ કમેન્ટ કરી દેજો ને જરા. તો હવે અમે જઈએ છીએ ઘર બાજુ, અને રસ્તામાં અમારા યુટ્યુબર એટલે કે લાઇટ હાઉસના યુટ્યુબર મળી ગયા છે. તો એને કરી હવે રામ રામ ને હવે જઈએ ઘરે. તો અમારી ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો.